72 કલાક ખેડૂત અને ખેલૈયાઓ રહેજો સાવધાન। 3 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી। નવરાત્રીમાં વરસાદ પીછો છોડવાનો નથી। હજુ પણ 72 કલાક વરસાદની આગાહી છે। હજુ મેઘરાજા ધડબડાટી બોલાવવાના મૂડમાં છે। હવામાન વિભાગે 3 ઓક્ટોબર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાની આગાહી કરી છે। તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 3 દિવસ ભારે વરસાદની સંભાવના છે। હાલમાં ખંભાતના અખાત પાસે વેલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે, જેથી વરસાદ રમઝટ બોલાવશે। 3 દિવસ સુધી રાજકોટ, દેવભૂમિ, દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ અને કચ્છમાં અતિભારે વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં પાછોતરા વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે। હજુ પણ જો વરસાદ પડ્યો તો ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ જશે। अगले और 1 एंड 2 अक्टूबर को भी सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ। इसमें 1 अक्टूबर को जो डिस्ट्रिक्ट आ रहा है राजकोट, पोरबंदर, जूनागढ़, द्वारका, गिर सोमनाथ, दीव और कच्छ के लिए दिया गया है। और थंडरस्टॉर्म वार्निंग अभी गुजरात रीजन में अगले 2 दिन के लिए दिया गया है और सौराष्ट्र कच्छ में अगले 3 दिन के लिए दिया गया है। ગીર સોમનાથના સૂત્રાપાડામાં 8 ઇંચ વરસાદથી ભારે નુકસાન। મિની વાવાઝોડાએ પાકનો સોથ વાળ્યો। સવારના 24 કલાક વરસાદ પડ્યો, રાતના તો પવન સાથે બહુ જ વરસાદને ગાજવીજ સાથે વધ્યો છે। નુકસાન બહુ થયું છે। ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું છે પાણી। જુવાર, બાજરી, શેરડીના પાકનો ઓથ વળી ગયો છે। છેલ્લા 4 મહિનાથી ખેડૂત જે મહેનત કરતો હતો તેના પર આ મિની વાવાઝોડા અને અનરાધાર વરસાદે પાણી ફેરવ્યું છે। સૂત્રાપાડા અને આસપાસના વિસ્તારોમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। સાથે જ ભારે પવન સાથે મિની વાવાઝોડું ફૂંકાયું, જેના કારણે ખેડૂતોની પથારી ફરી ગઈ છે। ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક જમીન સાથે ચિપટાઈ ગયો છે। કેટલાય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતા પાણી ખેંચવાની મોટરો બંધ થઈ ગઈ છે। માટે હવે ખેડૂતો 2 હાથ જોડીને સરકાર પાસે સહાયની માંગણી કરી રહ્યા છે। અત્યારે ગણી શકાય કે 7 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે। આ વરસાદને કારણે ખેડૂતોની અંદર આનંદની લાગણી પણ છે, કારણ કે જે પાછળથી માનવી છે એને પાણીની જરૂરિયાત હતી અને એ મુજબ જ વરસાદ પડેલો છે। પણ જે અમુક ખેડૂત છે 20% જેટલા ખેડૂત છે તો એને આગતરું જે માંડવીનું વાવેતર કરેલું હતું તો એ વાવેતરની અંદર આ નુકસાન થાય છે। નુકસાન શેરડીના પાકમાં પવન હતો એટલે ખેડૂતોને મોટી નુકસાની થઈ શકે એવું અમને લાગે છે। જુવારની અંદર પણ નુકસાની છે। જે પાણી સતત ભરાઈ રહી તો જુવારને તો પૂરેપૂરી નુકસાની થવાની શક્યતા છે। એ ખેડૂતોને મગફળી પાક ઉપર આવી ગઈ છે અથવા જેના પાથરા છે એ લોકોને તો 100% નુકસાની થઈ શકે છે। વલસાડમાં મિની વાવાઝોડાએ ખેડૂતોની કમર તોડી નાખી। ડાંગર, શાકભાજીના પાકને ભારે નુકસાન। પાછોતરા વરસાદે ખેડૂતોની પથારી સૌરાષ્ટ્રમાં જ નહીં દક્ષિણ ગુજરાતમાં પણ ફેરવી છે। વલસાડમાં મિની વાવાઝોડા અને વરસાદ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ખેતીના પાકને ભારે નુકસાન થયું છે। જિલ્લાનો મુખ્ય પાક ડાંગર છે, જે ખેતરોમાં અંદર આડો પડી ગયો છે। પાક બસ તૈયાર થવાની અણી પર જ હતો ત્યારે જ ખેડૂતોને કુદરતે મોટી થપાટ મારી છે, જેના કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે। તો શાકભાજીના પાકો પણ નુકસાનથી બચી શક્યા નથી। પાકને બચાવવા મોંઘા ભાવની દવાનો છંટકાવ સહિતની અનેક મજૂરી કરવી પડી રહી છે, જે હવે માથે પડી છે। માટે જ ખેડૂત હવે સરકાર સમક્ષ નુકસાનીના વળતરની માંગણી કરી રહ્યા છે। વહેલી પાકતી અને મોડી પાકતી જાત 2 ડાંગરની જાતો હોય છે। તેમાં વહેલી પાકતી જાત તો 10-15 દિવસમાં જે ખેડૂતોએ રોપી હતી તે કાપણીની તૈયારી કરતા હતા, પણ મોઢે આવેલો કોળિયો હવે છીનવાઈ ગયો છે અને ખેડૂતોને પવન અને વરસાદના કારણે એટલું બધું નુકસાન થયું છે કે ડાંગર ખેતરમાં આડું પડી ગયું છે। જે ખેડૂતો શાકભાજીની ખેતી કરે છે એમને શાકભાજીના ખેતીમાં જે ફૂલો પડવાની તૈયારી હતી તે ફૂલો પણ ખરી ગયા છે। મારે હવે ફંગીસાઇડના પછીની અંદર ડ્રિન્ચિંગ કરવાના લેબર એ બધો ખર્ચો મારે વધી જશે। હવે સમજો કે બધાની ધારણા એવી હોય કે નવરાત્રી પછી વરસાદ આવે નહીં, કે એવું એકદમ ઓછો થઈ જાય, વાવાઝોડું આવશે એવું કંઈ લાગતું નહીં હોય, એટલે જે એને દોરી બાંધવાની આવે કે એક મચ્છીને કે રીંગણને સપોર્ટ આપવાનો હોય લાકડી મારીને, એ નહીં કરે। બનાસકાંઠાના બાલુત્રી ગામે 20 થી વધુ દિવસ વીત્યા છતાં નથી ઓસર્યા પાણી। ગામ લોકો મામલતદાર કચેરીએ ધરણા પર બેઠા। વાવ તાલુકાના બાલુંદ્રી ગામમાં જઈ રહ્યા છીએ। આ ગામની હાલત એટલી ખરાબ છે કે 20 થી વધુ દિવસ થવા છતાં પણ આ ગામમાં પાણી જ પાણી છે। ટ્રેક્ટર લઈને અત્યારે અમે ગામમાં પહોંચી રહ્યા છીએ। આ ગામની પરિસ્થિતિ એવી છે કે આ ગામમાં કોઈ સાધનો નથી જઈ શકતા અને ગામમાં અત્યારે પણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે।
આ વરસાદ હાલનો નથી પડ્યો, પણ વરસાદ બંધ થઈ 20 દિવસ કરતા વધુ સમય વીતી ગયો હોવા છતાં બનાસકાંઠાના વાવનું બાલુત્રી ગામ હજુ જળબંબાકાર છે. શાળા, મકાન, રોડ, દુકાન હજુ પણ પાણીમાં ગરકાવ છે. 20 દિવસ વીતી ગયા છતાં હજુ ગામમાંથી પાણીનો નિકાલ નથી થયો. ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. ખેતરો નદી બની ગયા છે તો અવરજવર કરતા લોકો પણ હાલાકી ભોગવી રહ્યા છે. બીજી તરફ ગામની શાળામાં પણ કમરસમા પાણી ભરાઈ ગયા છે. બાળકો શાળાએ જઈ શકતા નથી, જેથી શૈક્ષણિક કાર્ય પર અસર પડી રહી છે. અંદાજે 500 એકરથી વધુ જમીન હાલ પાણીમાં ગરકાવ છે. સ્મશાન ગૃહ, ઓરડાઓ, બસ સ્ટેન્ડ બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. પાણીના નિકાલ માટે પાઇપલાઇનથી પમ્પિંગ કરી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે, પણ આ પાણી ક્યારે ઓછા થશે તે ખબર નથી. પાણીનો નિકાલ ન થતા હવે ગામ લોકો મામલતદાર કચેરીએ ધરણા પર બેઠા છે. સત્વરે પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માંગણી કરી રહ્યા છે. આ બાલુંદ્રી ગ્રામની પ્રાથમિક શાળા કે જ્યાં અહીંયા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા, તે ગામની શાળાની આ પરિસ્થિતિ જુઓ. શાળાની પરિસ્થિતિ શું છે? અત્યારે સુધી અભ્યાસ પણ બંધ છે. વિદ્યાર્થીનો અભ્યાસ બગડી રહ્યો છે. વિદ્યાર્થીઓ ફરી શાળાએ આવે અને ગામમાંથી પાણીનો નિકાલ થાય તે માટે ગામના જે આગેવાનો છે તે વાવ મામલતદાર કચેરી ખાતે અત્યારે ધરણા પર બેઠા છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ સિઝનમાં પહેલીવાર ઐતિહાસિક સપાટીએ તો અમરેલીના વડિયા ડેમનો સામે આવ્યો આકાશી નજારો. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ હાલમાં છલોછલ ભરાયેલો છે, જેનાથી રાજ્યના ખેડૂતો અને નાગરિકોમાં ખુશીનો માહોલ છે. આ સિઝનમાં પહેલીવાર ડેમની સપાટી 138 મીટરને પાર કરી ગઈ છે, જે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. હાલમાં નર્મદા ડેમની સપાટી 138.22 મીટર પર પહોંચી છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે અને હાલમાં તેની મહત્તમ સપાટી સુધી પહોંચાડવામાં માત્ર 46 સેન્ટીમીટર જ બાકી છે. આનો અર્થ એ છે કે ડેમ લગભગ 99% જેટલો ભરાઈ ગયો છે. ઉપરવાસમાંથી ડેમમાં 78,282 ક્યુસેક પાણીની જંગી આવક થઈ રહી છે. પાણીનો જથ્થો નિયંત્રિત રીતે છોડાઈ રહ્યો છે, જેથી સિંચાઈ અને વીજળી ઉત્પાદન માટે તેનો મહત્તમ ઉપયોગ થઈ શકે. જ્યારે નર્મદે સર્વદેના નાદ સાથે માં નર્મદા છલોછલ ભરાઈ છે, ત્યારે ગુજરાતના લાખો લોકોને પીવાના પાણી અને હજારો હેક્ટર જમીનને સિંચાઈ માટેનું પાણી મળી રહેશે. આ તરફ અમરેલીના વડિયા ડેમનો આકાશી નજારો આવ્યો સામે. ડેમમાં પાણીની આવક થતા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. પાણીથી છલોછલ ડેમનો મનમોહક નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો છે, જેમાં વડિયા ડેમ આસપાસ લીલીછમ હરિયાળીના મનમોહક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. માંગરોળમાં ભારે પવનના કારણે બંદરે લાંગરેલી 3 હોડી ડૂબી, તો અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે વેરાવળ બંદરે બોટનો ખડકલો. માંગરોળમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા દરિયો પણ ગાંડોતુર બન્યો હતો. સુસવાટા મારતા પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા બંદર પર જેટીમાં લાંગરેલી 8 હોડીમાં પાણી ભરાતા ઊંધી વળી ગઈ હતી અને મશીન, જનરેટર, ફિશિંગ નેટમાં નુકસાન થયું હતું. તો 3 જેટલી બોટ તો દરિયાના પાણીમાં ડૂબી ગઈ હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. હવામાન વિભાગની આગાહીના કારણે હાલ બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ લગાવેલું છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે દરિયો જોખમી બન્યો છે, ત્યારે વેરાવળ બંદર પર અનેક બોટોનો ખડકલો જોવા મળ્યો. અંદાજે 2000થી વધુ બોટ દરિયા કિનારે લગાવવામાં આવી. વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. અનેક બોટ પરત બોલાવવામાં આવતા માછીમારોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. સિઝન શરૂ થયાને 1 મહિનો જેટલો સમય વીતી ગયો છે, ત્યારે 3 વખત સિઝનમાં બોટ પરત બોલાવવી પડી છે. માટે માછીમારો સરકાર પાસે સહાયની માંગણી કરી રહ્યા છે. આ ઉદ્યોગને જોઈએ, મચ્છી ઉદ્યોગને, તો આના સિવાયના મોટા ભાગના રાજ્ય સરકારે હરેક ક્ષેત્રમાં હરણફાસ ગતિથી આગળ વધી રહી છે અને એમાં મુશ્કેલી પડે તો એને નભાવવા માટે કે બચાવવા માટે રાજ્ય સરકાર તાત્કાલિક પગલાં લેતી હોય છે. પણ માછીમારી વ્યવસાયમાં, અમારા મચ્છી ઉદ્યોગમાં છેલ્લા 2-3 મહિનાથી અમારી આ પરિસ્થિતિ છે અને વારંવાર અમે સરકારમાં આ રજૂઆત કરીએ છીએ કે અમને આવું કંઈ ક્લાઇમેટ ખરાબ થાય અને અમારી બોટો જે પરત બોલાવવાની ફરજ આવે છે, અમને જે લાખો રૂપિયાનું નુકસાન થાય છે, એમાં રાજ્ય સરકાર અમને કોઈને કોઈ રીતે આટકટ રીતે અમને મદદ કરે. રાજકોટમાં વરસાદના કારણે ગરબાના મેદાન થયા ખેદાન મેદાન. ગરબા ગ્રાઉન્ડમાં કીચડનું સામ્રાજ્ય. નવરાત્રીના છેલ્લા દિવસોમાં ખેલૈયાઓ રાસની રમઝટ બોલાવવા આતુર હોય છે, પણ મેઘરાજા નવરાત્રીના રંગમાં ભંગ પાડી રહ્યા છે. રાજકોટમાં સતત 2 દિવસથી પડી રહેલા વરસાદના કારણે ખેલૈયાઓ નિરાશ થયા છે, કેમ કે ગરબા ગ્રાઉન્ડની અંદર કાદવ કીચડ જમા થઈ ગયો છે. આ રાજકોટના DH કોલેજ ખાતે આવેલા ગોપી રાસોત્સવનું મેદાન છે, જ્યાં ઠેર ઠેર પાણી ભરાયેલા છે અને કાદવ જોવા મળી રહ્યો છે. મહિલાઓ માટે ખાસ અહીં રાસનું આયોજન કરવામાં આવતું હોય છે, પણ વરસાદ આ રાસમાં વિલન બનીને ત્રાટક્યો છે.
રાજકોટમાં ગરબાના મેદાન ખેદાન મેદાન થયા છે. રાજકોટ શહેરના ડીએચ કોલેજ ખાતે આવેલા ગોપી રાસોત્સવમાં ગ્રાઉન્ડમાં અત્યારે પાણી ભરાયા છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અહીંયા જે છે એ વરસાદ વરસ્યો હતો. ગઈકાલે સાંજે રાત્રિના સમયે પણ વરસાદ વરસ્યો હતો અને એમના કારણે જે છે ઠેર ઠેર પાણી ભરાયા છે. એટલું જ નહીં, અહીંયા જે છે એ ગરબાનું આ જે મેદાન છે તે ખેદાન મેદાન થઈ ગયું છે. અંબાજી અને અમરેલીમાં વરસતા વરસાદ વચ્ચે ગરબાની રમઝટ. અંબાજીમાં સતત 2 દિવસથી વરસાદ વચ્ચે ભક્તોએ માતાજીની આરાધના કરી રહ્યા છે. 7મા નોરતે ગરબાના સમયે પણ અંબાજી મંદિરમાં ઝરમર વરસાદ ચાલુ રહ્યો. વરસાદમાં પણ ખેલૈયાઓએ ગરબાની મોજ માણી. કોઈએ સભા મંડપમાં તો કોઈએ મંદિર પરિસરમાં અને કેટલાકે ચાચર ચોકમાં ગરબાની મોજ માણી. ખેલૈયાઓ નિરાશ ન થાય તે માટે મંદિર ટ્રસ્ટના કર્મચારીઓ ચોકમાંથી પાણી ઉલચતા નજરે પડ્યા. ચાચર ચોકમાંથી પાણી ઉલેચીને પણ ગરબા ચાલુ રાખ્યા. વરસાદમાં પણ ખેલૈયાઓનો ઉત્સાહ ટકી રહ્યો. વરસતા વરસાદ વચ્ચે ખેલૈયાઓએ ગરબાની રમઝટ જમાવી. અમરેલીના રાજુલા શહેરમાં ખેલૈયાઓ વરસતા વરસાદ વચ્ચે મન મૂકીને ગરબે ઘૂમ્યા. વરસતા વરસાદ વચ્ચે માત્ર રાજુલાના મહિલા પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓ ગરબા રમ્યા. ઉલ્લેખનીય છે કે સમગ્ર જિલ્લામાં વરસાદના કારણે મોટાભાગના પાર્ટી પ્લોટ 2 દિવસથી બંધ છે. સમગ્ર જિલ્લામાં માત્ર રાજુલા જય માતાજી મહિલા પાર્ટી પ્લોટમાં જ ચાલુ વરસાદમાં મોડી રાત સુધી ગરબા રમીને માતાજીની આરાધના કરી. ડાંગમાં કુદરતી સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠ્યું. મનોહર દ્રશ્યો આવ્યા સામે. ડાંગ જિલ્લામાં 2 દિવસના વરસાદી વિરામને પગલે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. સાપુતારા ખાતે ધુમ્મસભર્યું વાતાવરણ હટતા પર્વતમાળા સ્પષ્ટ દેખાવા લાગી છે. 2 દિવસ પહેલા જ્યાં ઝીરો વિઝિબિલિટી હતી ત્યાં ટેબલ પોઈન્ટ અને સનરાઈઝ પોઈન્ટ ઉપરથી આકર્ષક દ્રશ્ય જોવા મળ્યા છે. ડાંગ જિલ્લો જે તેના ગાઢ જંગલો અને કુદરતી સૌંદર્ય માટે જાણીતો છે, ત્યાં ભારે વરસાદ બાદ પ્રકૃતિ જાણે 16 કળાએ ખીલી ઉઠી. વરસાદના કારણે ડાંગના આખા વિસ્તારમાં લીલીછમ ચાદર ઓઢી હોય તેવા મનોરમ્ય દ્રશ્યો સર્જાયા. હાલ 2 દિવસના વરસાદી વિરામના પગલે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. પંચમહાલની ઘોઘંબાની કેમિકલ કંપનીમાંથી ગેસ લીકેજ થતા મચી દોડધામ. પંચમહાલના ઘોઘંબાના રણજીતનગર ખાતે આવેલા ગુજરાત ફ્લોરોકેમિકલ કંપનીમાં ગેસ લીકેજ થયો હોવાની વાતો વહેતી થતા દોડધામ મચી ગઈ છે. કંપનીના પ્લાન્ટમાંથી ઊંચે સુધી ધુમાડા નીકળતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી. જો કે ઘટના અંગેની જાણ થતાં જ તાત્કાલિક અસરથી ગેસ લીકેજ બંધ કરવામાં આવ્યું હતું, જેને પગલે સ્થિતિ હાલ નિયંત્રણમાં છે. ગેસ લીકેજ થયા અંગેની જાણ થતાં જ પોલીસ, પ્રાંત અધિકારી અને હાલોલ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે આવી પહોંચી હતી. જો કે આ દુર્ઘટના અંગે કોઈ પણ ઈજા કે ગેસ ગળતર નહીં થતા વહીવટી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. મહત્વનું છે કે ગત 10 સપ્ટેમ્બરના રોજ કંપનીના પ્લાન્ટમાં ગેસ લીકેજ થવાની ઘટના બની હતી. 12 જેટલા કામદારોને ગેસ ગળતર થયું હતું અને 2 વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા હતા. જીએફએલ કંપનીમાં તપાસ ચાલશે ત્યાં સુધી પ્રોડક્શન બંધ રહેશે એવી ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા ઉપસ્થિત રજૂઆતકર્તાઓ સમક્ષ જાહેરાત કરવામાં આવી. જે રજૂઆત હતી પણ એ સંદર્ભે અમે અમારી ઇન્ક્વાયરી પ્રમાણે ફેક્ટરી ઇન્સ્પેક્ટર તરીકે અમારી જે ફેક્ટરીના કાયદામાં જોગવાઈ છે એ હેઠળ અમારી ડિટેલ ઇન્ક્વાયરી અહીંયા પ્લાન્ટની અંદર ન થાય ત્યાં સુધી ઉત્પાદન પ્રક્રિયા નહીં કરવાની સૂચના આપી દીધી છે, રાઇટિંગમાં આપી દીધી છે. એટલે એ હવે જ્યાં સુધી ઇન્ક્વાયરી નહીં પતે ત્યાં સુધી ઉત્પાદન પ્રક્રિયા નહીં થાય. વડોદરામાં ફરી કાયદો વ્યવસ્થાના લીરે લીરા. દારૂ પીવાની ના પાડતા વડોદરામાં શાકભાજીના વેપારી પર હુમલો. વડોદરાના આ દ્રશ્યો જોઈ લો, જ્યાં ફરી એકવાર કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડી રહ્યા હોવાનું સામે આવ્યું છે. દારૂડિયા કઈ હદે બેફામ છે તેનો આ જીવતો જાગતો પુરાવો છે. વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટમાં શાકભાજીના વેપારીની દુકાન પાસે 2 દારૂડિયાઓ દારૂ પી રહ્યા હતા. ત્યારે વેપારીએ દુકાન પાસે દારૂ પીવાની ના પાડતા દારૂડિયાઓ ગુસ્સે ભરાયા અને વેપારી પર હુમલો કરી દીધો. વેપારીના વાળ પકડીને માર માર્યો, જેના કારણે વેપારીને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવો પડ્યો. તો બીજી તરફ નવાપુરા પોલીસ પણ દારૂડિયાઓને છાવરતી હોય તેવું ચિત્ર ઉપસ્યું, કેમ કે ઈજાગ્રસ્ત વેપારીએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હોવા છતાં પોલીસે સમયસર એફઆઈઆર દાખલ ન કરી. મારામારીના સીસીટીવી વાયરલ થયા બાદ પોલીસ સફાળી જાગી છે. પોલીસે બંને પક્ષે ફરિયાદ દાખલ કરી તમામ આરોપીઓની ધરપકડ કરાઈ છે. રાજકોટના ખોડલધામના નોર્થ ઝોનના ગરબામાં છરીબાજી, 3 લોકોને પહોંચી ઈજા. રાજકોટના ખોડલધામ નોર્થ ઝોન ગરબામાં બબાલ થઈ હતી. એક શખ્સ કે જે વીઆઈપી પાસ સાથે નોર્થ ઝોન ખોડલધામ દાંડિયામાં એન્ટ્રી લીધી તે બાદ તે વીઆઈપી બેઠકમાં બેઠો હતો. ત્યારે અન્ય મહેમાન આવતા તેને ઊભું થવાનું કહેતા આખી બબાલ થઈ હતી.
નોર્થ ઝોન ખોડલધામ ગરબામાં બબાલ થતા એક શખ્સે છરી ઉગમતા 3 જેટલા લોકોને ઈજા પહોંચી હતી. આ ઘટનામાં 3 લોકોને છાતી, કાન અને હાથ સહિતના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં હુમલાખોરને પણ ઈજા પહોંચતા પોલીસે તેને સારવાર માટે ખસેડ્યો. ઘટનાની જાણ થતાં મોડી રાત્રે ડીસીપી ઝોન 2 રાકેશ દેસાઈ તાલુકા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે 3 ઈજાગ્રસ્તમાંથી મૌલિક પરસાણા ઉદ્યોગપતિ રાજેશ પરસાણાનો ભત્રીજો છે, જ્યારે હરેશ ઉર્ફે હરી સોરઠિયા પૂર્વ ધારાસભ્ય પોપટ લાખાનો પૌત્ર છે. તેણે જ અનિરુદ્ધ સિંહની સજા માફી રદ કરવા માટે હાઈકોર્ટમાં પિટિશન કરી હતી. અરજીને પગલે તાજેતરમાં અનિરુદ્ધ સિંહને જેલ જવાનો વારો આવ્યો છે. જે બેસવાની વ્યવસ્થા છે એ સોફા ઉપર બેઠેલા વ્યક્તિને કોઈ અમારા અધિકારીઓ અને અમારા ટ્રસ્ટીઓ આવ્યા તો એમને રિક્વેસ્ટ કરવામાં આવી કે ભાઈ તમે પાછળના સોફા ઉપર પ્લીઝ બેસો. અમારા કાર્યકર્તાઓએ 2-3 વાર રિક્વેસ્ટ કરી, પણ જે આવેલા ભાઈએ થોડી ઉગ્રતા દાખવી અને અમારા કાર્યકર્તાઓને પાછળની સાઈડ ગ્રાઉન્ડની બહાર લઈ ગયા અને ત્યાં એમની સાથે થોડી ઉગ્ર બોલાચાલી કરી અને તેમની ઉપર ધારદાર હથિયારથી હુમલો કર્યો. એક કપલ પાસ લઈને આવેલ જે બેઠેલા તેમને કોઈ બીજા વીવીઆઈપી ગેસ્ટ આવવાના હોય, જેથી એમને વિનંતીપૂર્વક જાણ કરેલ કે ભાઈ તમે થોડા બીજા સોફામાં બેઠા. તે બાબતે બોલાચાલી થઈને પછી મારામારી થયેલી. મારનાર છે મહેકગીરી જગદીશગીરી ગોસ્વામી છે, એ લાઇટ હાઉસ અટલ સરોવર નજીક ત્યાં રહે છે. સુરતી લાલાઉ દશેરાએ ફાફડા જલેબી આરોગતા પહેલા સાવધાન. આરોગ્ય વિભાગ ફાફડા જલેબીના વેપારીઓને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું. દશેરાના પવિત્ર તહેવાર પર સુરતીઓ કરોડો રૂપિયાના ફાફડા અને જલેબી આરોગી જતા હોય છે, ત્યારે આ મીઠાઈ અને ફરસાણની ગુણવત્તા જળવાઈ રહે તે માટે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય અને ફૂડ વિભાગ સક્રિય બન્યું છે. દશેરા પર્વની તૈયારીઓ વચ્ચે જ આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ફાફડા અને જલેબીના 9 વિક્રેતાઓને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. વેપારીઓ દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા ફાફડા અને જલેબી કેટલા આરોગ્યપ્રદ છે તેની ચકાસણી કરવામાં આવી. આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરીને દુકાનદારો પાસેથી તૈયાર ફાફડા અને જલેબીના સેમ્પલ લેવામાં આવ્યા. આ સાથે જ વેપારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા તેલની ચકાસણી કરીને ઘીના પણ સેમ્પલ લેવાયા. પણ આ સેમ્પલોનો રિપોર્ટ આવતા લગભગ 15 દિવસ જેટલો સમય થઈ જતો હોય છે. એટલે તમે આ ફાફડા જલેબી ખાઈ લેશો, પછી તેનો રિપોર્ટ આવશે. પણ આરોગ્ય વિભાગના અધિકારીઓ કહી રહ્યા છે કે શક્ય તેટલો જલ્દી રિપોર્ટ આપવાનો પ્રયાસ થશે. આજે જે સંસ્થાઓ ચેક કરવામાં આવે છે એમાંથી સેમ્પલ લીધા છે, રિપોર્ટ કેટલા દિવસમાં આવશે? શક્ય એટલું જલ્દી આપવાનો પ્રયાસ કરવાનો. અમેરિકાથી આવેલા પરિવારના અમદાવાદના ઘરમાં માતાજીએ પગલાં પાડ્યા, લોકોના ટોળા વળ્યા. નવરાત્રીમાં તમારા ઘરે સાક્ષાત માતાજી પગલાં પાડવા આવે તો ધન્ય ધન્ય થઈ જવાય. પરંતુ આવું બનવાનો દાવો કર્યો છે અમદાવાદના એક પરિવારે. જી હા, અમદાવાદના નારણપુરા ગામમાં રહેતા અને અમેરિકાથી આવેલા પટેલ પરિવારના ઘરમાં આ કોઈ દીકરીના પગલાં નથી, પણ પરિવારના દાવા મુજબ તેમના ઘરે સાક્ષાત માતાજી પધાર્યા હતા. માતાજીના પગલાં વહેલી સવારે 7 વાગે પડ્યા હોવાનો પરિવારજનોનો દાવો છે. ઘરના ઝાંપેથી છેક મંદિર સુધી માતાજીના પગલાં પડ્યા હોવાનો દાવો કર્યો છે. પગલાં માતાજીના સમજીને તેની ફરતે ફૂલો સજાવી દીધા છે. આ વાત વાયુ વેગે પ્રસરતા પગલાના દર્શન કરવા માટે આસપાસના લોકો દોડી આવ્યા. સવારે 6:30 ઉઠી સવારે રૂમમાં સૂઈ ગઈ હતી. આગળ રૂમ છે, જો દરવાજો ખોલ્યો ને એવા પગલાં દેખાયા. દરવાજો ખોલાની સાથે જ પગલાં દેખાયા. તે મેં કીધું માં આવી. ગરબા પત્યા અમારા 2 વાગે 2:30 વાગે, અને પછી મેં ઘરમાં બધું મમ્મીને 2 સમેટ્યું અને પછી મમ્મી કે સૂઈ જાઓ બધા, કે અમે બધા સૂઈ જવા ઉપર ગયા. અમે 3 વાગ્યા સુધી તો જાગતા હતા જ, પણ અમને એવું કશું ફીલ થયું જ નહીં ઘરમાં કોઈને.